નમસ્કાર. આજે તારીખ 22 નવેમ્બર 2025 શનિવારના રોજ સાંજે 5:30 કલાકે ગોવર્ધનરામ સ્મૃતિ મંદિર સભાગૃહ ગુજરાતી સાહિત્ય પરિષદ આશ્રમ રોડ અમદાવાદ ખાતે હોમ કોમ્યુનિકેશન દ્વારા પુસ્તક પરિચય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આપ સૌનું સ્વાગત છે. આજે પુસ્તક પરિચય અંતર્ગત સાહિત્ય સર્જક સીતાંશુ યશસ્ચંદ્રના પુસ્તક જટાયુ વિશે માન્ય શ્રી સમીરભાઈ ભટ્ટ અને સાહિત્ય સર્જક જયંત પાઠક એના પુસ્તક વનાંચલ વિશે માન્ય શ્રી સતીશભાઈ વ્યાસ વક્તવ્ય આપશે. બંને વક્તાઓને વિનંતી કે મંચ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરે. આપણે ખૂબ તાળીથી બંને વક્તાઓનું અભિવાદન કરીશું. આપનું સ્વાગત છે સર. આપ જાણો છો તેમ છેલ્લા 12 વર્ષથી હોમ કોમ્યુનિકેશન દ્વારા દિવંગત સાહિત્યકારોના જન્મદિન પુણ્યતિથિએ સાહિત્યિક વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવે છે. તેમજ દર મહિને શબ્દજ્યોતિ શીર્ષક હેઠળ હયાત સાહિત્યકારના જન્મદિનની ઉજવણી કરવામાં આવે છે. સાથે સાહિત્યના વિશિષ્ટ કાર્યક્રમો જેવા કે સાહિત્ય પંચામૃત, સંસ્કૃત પર્વ, પર્યુષણ સાહિત્ય પર્વ, ગુજરાતી આત્મકથાના 150 વર્ષની ઉજવણી, શબ્દ સંપદા, સંત સાહિત્ય પર્વ અને પુસ્તક પરિચય જેવા કાર્યક્રમોનું આયોજન થાય છે. આયોજન થયેલ તમામ કાર્યક્રમો યુટ્યુબમાં સાહિત્ય વિમર્શમાં અપલોડ કરવામાં આવે છે, જેથી જે અહીંયા હાજર નથી રહી શક્યા એ લોકો આ કાર્યક્રમનો લાભ લઈ શકે. પુસ્તક પરિચય અંતર્ગત સૌપ્રથમ આપણે યુપીએસસી ના અભ્યાસક્રમમાં જે ગુજરાતી ભાષાના જે વિષયના પુસ્તકો હતા એનો સમાવેશ કર્યો હતો. ત્યારબાદ અત્યારે નેટના અભ્યાસક્રમમાં જે ગુજરાતી ભાષાના પુસ્તકો છે એનો સમાવેશ કર્યો છે. તો એ અંતર્ગત આ વ્યાખ્યાનનું આયોજન થયું છે. સૌપ્રથમ આપણે વક્તાઓનું સ્વાગત કરીશું. માન્ય શ્રી દીપ્તિબેનને વિનંતી કે સમીરભાઈનું સ્વાગત કરે. માન્ય શ્રી નિયતિબેન અંતાણીને વિનંતી કે સતીશભાઈ વ્યાસ સાહેબનું સ્વાગત કરે. આભાર દીપ્તિબેન. આભાર નિયતિબેન. કાર્યક્રમની રૂપરેખા કંઈક આ પ્રકારે રહેશે. સૌપ્રથમ માન્ય શ્રી સમીરભાઈ ભટ્ટ વક્તવ્ય આપશે અને ત્યારબાદ માન્ય શ્રી સતીશભાઈ વ્યાસ વક્તવ્ય આપશે. બંને વક્તાઓના વક્તવ્યની વચ્ચે સંચાલકની કોઈ ભૂમિકા રહેશે નહીં, જેની ખાસ નોંધ લેવા વિનંતી. તો ખૂબ તાળીઓના સન્માન સાથે માન્ય શ્રી સમીરભાઈ ભટ્ટને વિનંતી આપ આવે અને વક્તવ્યનો પ્રારંભ કરો. સ્વાગત છે સર. આદરણીય સતીશભાઈ અને સૌ સાથી મિત્રો, નમસ્કાર. પ્રિય મનીષભાઈ પાઠક નામના મારા પ્રિયજન મને હંમેશા મુશ્કેલીમાં મૂક્યા કરે છે. એ હંમેશા મને એવા કવિઓ વિશે વાત કરવા બોલાવે કે આપણને ફડકો પડી જાય. મને મારામાં નથી એટલો મનીષભાઈને મારામાં વિશ્વાસ છે, એટલે આવા જોખમો એ ખેડે છે. તો આજે મારી એક એવા કવિની વાત કરવાની છે કે જેણે છેલ્લા 6-6.5 દાયકાથી માત્ર ગુજરાતી કવિતા નહીં પણ ભારતીય કવિતાને રળિયાત કરી છે. એટલે થોડું પડકાર પણ છે અને એક પડકાર ઝીલનારો મારો સ્વભાવ પણ છે. એક એવા કવિની વાત કરવાની છે કે જેની કવિતાઓ દ્વારા સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી કવિતાનો ચહેરો ઘડાયો છે. એ યુગને ઘડનારા કવિ છે. યુગમાં રાચનારા કવિ તો હોય જ, પણ યુગમાં રાચનારા ઉપરાંત યુગને ઘડનારા કવિ છે. તો આવી ક્ષણોમાં મને પહેલા તો લાલચ એ થઈ જાય છે કે હું એક સમયગાળાનું એટલે આધુનિકતાનું આખું શાસ્ત્ર રજૂ કરી દઉં, અથવા તો હું છેક ટોપીવાળા સાહેબ, શિરીષભાઈ, ધીરુ પરીખ, સતીશભાઈએ પણ લખ્યું છે, ચંદ્રકાંત શેઠ, ઉદયન ઠક્કર થી લઈને રમેશ ઓઝા, આપણા યોગેશ જોશી સુધીના બધા જ વિવેચકોએ સીતાંશુ યશસ્ચંદ્રની કવિતા વિશે કેવી કેવી અદ્ભુત વાતો કરી છે એની વાત કરું. પણ હું એવું નહીં કરું, કેમ કે એ યોગ્ય હોવા છતાં મને સોંપાયેલા કાર્યને થોડુંક વધારે વિસ્તારનારું બની રહેશે એવું મને લાગે છે. જોકે મારો એક મહત્વાકાંક્ષી પ્રકલ્પ એ છે કે સીતાંશુભાઈની કવિતા વિશે લાંબી લેખણે અને એકદમ નિરાંતે બહુ જ બૃહદ સંદર્ભમાં વાત કરવી છે. પણ આજે તો નહીં. આજે તો જટાયુની
રચનાઓને જ કેન્દ્રમાં રાખીને વાત કરીશ. હવે એટલું નક્કી છે કે કેટલાક સર્જકો આપણને જુદી જુદી રીતે પડકારનારા હોય છે. સિતાંશુ યશસ્ચંદ્ર એક એવા કવિ છે કે એની વિશે વાત કરતી વેળાએ એની પોતાની કાવ્ય વિભાવના, એમની પોતાની કાવ્ય વિવેચના અને એમની કવિતામાં પ્રયોજાતા સંદર્ભો આ બધું ખપમાં લેવું જ પડે. નહીં તો આ કવિને આપણે પ્રવેશ દ્વાર સહેલું નથી આ કવિમાં પ્રવેશવું. કેમ કે યુગ ધર્મ બજાવે, યુગની ઓળખ બની રહે અને છતાં યુગ નિરપેક્ષ કાલાતીત બની રહે એવા ત્રિપરિમાણી ગ્રાન્ડ નેરેટિવ સર્જતા સિતાંશુ યશસ્ચંદ્રના કાવ્ય વિશ્વમાં પ્રવેશવાનો ઉદ્યમ તો જ સાર્થક બને જો એમની પોતીકી કાવ્ય વિભાવના આપણી ગુજરાતી ભાષા સાથેની એના કન્ફ્રન્ટેશન, એના સંઘર્ષો, એનું વાલ, એનું વાત્સલ્ય ભાષા સાથેનું, આ બધું જ જો આપણે એક સાથે ઉકેલીએ તો એક પ્રશિષ્ટ કવિનું આ લક્ષણ છે. તો જ એને ઉકેલી શકીએ. કોઈ પણ ક્લાસિક કવિ છે એ કઈ સાવ નાના સંદર્ભોમાં રાચતો ન હોય. વૈશ્વિક સંદર્ભો સાથે કામ પાડનારા આ ભારતીય ભાષામાં આજે જેટલા કવિઓ છે, કેટલાક કવિઓ છે, એમાંના એક છે સિતાંશુ યશસ્ચંદ્ર. તો પ્રવેશીએ 34 કવિતાઓ, 8 વિભાગ ધરાવતા સ્વાતંત્રોત્તર ગુજરાતી કવિતાના માર્ગસૂચક સ્તંભ બની ગયેલા એક કાવ્ય સંગ્રહ જટાયુમાં. અહીં પહેલો સવાલ મને એ થાય છે કે જટાયુ કાવ્ય સંગ્રહનું ટેમ્પરામેન્ટ, ઉષ્ણતામાન કેવું છે? એની ભાળ ક્યાંથી મળે? તો એનો જવાબ બે નાનકડી કવિતાઓ જુદા જુદા રૂપે આખા સંગ્રહમાં પ્રવેશેલી છે એના દ્વારા મળી શકે. સિતાંશુ યશસ્ચંદ્રની બે નાની કવિતાઓ એ આખા કાવ્ય સંગ્રહના સૂચ્યગ્ર બિંદુ છે કે જ્યાંથી દરેક પરિમાણોને આપણે ઓળખી શકીએ. કઈ છે આ બે નાનકડી કવિતાઓ? એક, આ ઝાડ છે, ફૂલ ખર્યું, પાંદડા પડ્યા, ડાળીના ઝાંખરા, પણ ઝાડ છે. તારાઓથી ખીચોખીચ આકાશ એની સામે જોતું નથી, ભલે પણ ઝાડ છે. ઋતુરાજ નથી તોય કઠણ ભોંયમાં કંઈક શોધે છે મૂળિયા. પાણી નથી પણ પાણીનો અર્થ છે. ઝાડ તરસ્યું છે, લગભગ કશું નથી હાલ તરત, ને બધું અભિહાલ છે આ ઝાડ છે. આ પહેલી કવિતા. બીજી કવિતા સિતાંશુ યશસ્ચંદ્રની બહુ પહેલી જ કવિતા છે. સમુદ્ર દેવો અને દાનવોએ સરળ કરી નાખ્યો તે પહેલાનો સમુદ્ર મેં જોયો છે. મેં વડવા નળના પ્રકાશમાં પાણી જોયા છે. આગ અને વિનાશ છૂટા ન પાડી શકાય. ભીંજાવું અને દાઝવું એક જ છે. સાગરને તળિયેથી જ્યારે હું બહાર આવું ત્યારે મારા હાથમાં મોતીના મુઠ્ઠા ન હોય. હું મરજીવો નથી, હું કવિ છું. જે છે તે છે કેવળ મારી આંખોમાં. આ બે કવિતાઓ. પહેલી કવિતા છે આ ઝાડ છે. આ નથી અને છે વચ્ચેના સંઘર્ષની કવિતા છે. ફૂલ ખર્યું, પાંદડા નથી, ડાળી ઝાંખરા થઈ ગઈ છે, પણ ઝાડ છે. તો જે નથી એ પહેલી પંક્તિમાં છે અને છે એ બીજી પંક્તિમાં છે. પણ આ કવિતાની ત્રીજી, ચોથી અને છેલ્લી 4 પંક્તિ જરાક વિલક્ષણ છે. ત્યાંથી આ આખા સંગ્રહમાં પ્રવેશી શકાય એમ છે. પણ નાની કવિતા છે. પંક્તિ તો એક એક શબ્દની પણ છે. ત્રીજી કવિતાની ત્રીજી પંક્તિ તો એક જ શબ્દની છે. તારાઓથી ખીચોખીચ આકાશ એને જોતું નથી, આ પંક્તિ. અને પછી એક જ શબ્દની પંક્તિ છે ભલે. અહીં તારાઓથી ખીચોખીચ ન જોતું આકાશ, સબર એવું જગત આપણી સામે પણ ન જોતું હોય એ એકલતા કેવી? આ એકલતા. અને પછી એની સામે ઠંડકથી એક જ શબ્દ ભલે. આ ભલે શબ્દ છે કવિ અત્યંત લાઘવથી એક શબ્દની પસંદગી કરે છે.
ભલે કહેવામાં આ આખું જગત સામે ન જોતું હોય તોય આ સર્જકને વાંધો નથી, આ કાવ્ય નાયકને વાંધો નથી. ભલે એક શબ્દ આપણા અસ્તિત્વનું ગૌરવ અને હોવાની સઘનતા કેટલી ઠંડકથી સૂચવે છે. છેલ્લી પંક્તિ જોઈએ કે લગભગ કશું નથી હાલ, તરત ને બધું એ છે અબિહાલ, છે આ ઝાડ છે. વિદ્વાનો જેને અસ્તિત્વવાદી વિચારણા કહે, એક આખું શાસ્ત્ર રચે, કિર્કેગાર્ડ થી શરૂ કરીને આધુનિક પાશ્ચાત્ય વિવેચનાનો એક મહત્વનો સંસ્કૃત્ય છે અસ્તિત્વવાદ. મારું હોવું, મારી હયાતીની તપાસ, મારા હોવાનું ગૌરવ, મારા હોવાના પ્રશ્નો, આ હોવાના પ્રશ્નો, આ હોવાનું ગૌરવ, આ હોવા વિશે આપણને થતી મૂંઝવણો, આ બધું જ આ એક નાનકડી કવિતામાં છે. આ ઝાડ છે. એટલે મારો મુદ્દો એ છે કે અસ્તિત્વનો સંઘર્ષ, એની સઘન હયાતી અને એનું ગૌરવ, આ ત્રણેય આ સર્જકની આ નાનકડી કવિતામાંથી એક અદ્ભુત કાવ્ય રૂપે પ્રગટી રહે છે. અને એમાં જે કાવ્ય આપણે જેને અલૌકિક પરિસ્પંદ કહીએ એવી ચમકારા આપણને ભલે છે આ ઝાડ છે. પછી તમે જો આ સંગ્રહને સાથે રાખીને વાંચો તો એમાં એક પંક્તિમાં પૂર્ણ વિરામ છે કે બસ સ્ટોપ. મોટા ગજાનો કવિ એ કશું વેડફે નહીં, એ વિરામ ચિહ્નોનો પણ ઉપયોગ કરે છે, એકદમ સજીવ બની જાય. તમે જો 2 વખત આ કવિતા વાંચો તો તમને પેલા પૂર્ણ વિરામ છે એ તમારી સામે આવીને ઉભા રહી જાય કે યસ, ભલે આ ઝાડ છે, આ ઝાડ છે. પૂર્ણ વિરામનો પણ. હવે આ થઈ એક કવિતા. હું ધીમે ધીમે આના પરથી બીજી કવિતાઓ તરફ જઈશ. બીજી કવિતા સમુદ્ર, જે હમણાં મેં વાંચી. દેવો અને દાનવોએ સરળ કરી નાખ્યો, તે પહેલાનો સમુદ્ર મેં જોયો છે. શું ખપે છે આ કવિને? એટલું જ કે આ આખું જગત એના સકળ અધ્યાસો સાથે પમાવવું જોઈએ, કોઈ એક અંશ નહીં. જ્યારે તેઓ દેવો અને દાનવોએ સરળ કરી નાખ્યા પહેલાના સમુદ્ર જોયાની વાત કરે ત્યારે સૌથી પહેલું કામ આ કવિતાના હિડન સ્ટ્રક્ચર શોધવા પડે. સિતાંશુ યશસ્ચંદ્ર સમજાતા નથી, અઘરા કવિ છે, આવી વાતો ખૂબ થાય છે, પણ નિરાતે બેસવું પડે એની પાસે. કેટલાક કવિઓ આમ ઉબરેક વાંચી નાખવા જેવા હોય નહીં, અને એ જ પ્રશિષ્ટ કવિઓ હોય છે. તમે ટી.એસ. એલિયટને વાંચો તો તમારે રોકાવું પડે છે એક પંક્તિમાં. એપ્રિલ ઇઝ ધ ક્રુલેસ્ટ મંથ. તો એ ક્રુલેસ્ટ શા માટે એપ્રિલને કહે છે? વસંત અને પાનખર વચ્ચેના ગાળાને ત્યાં રોકાવું પડે છે. એમાં સિતાંશુ યશસ્ચંદ્રની એક કવિતા પાસે રોકાવું પડે. એવો પોતાના એક સંગ્રહના વખારના પ્રસ્તાવના નહીં, પોતાની કહેવાની કેફિયતમાં કહે છે કે આ દરેક કવિતામાં એક મેટલ ડિરેક્ટર મૂકેલું છે. તમારે આવવું હોય તો આવો, પણ આપણે જે મેટલ ડિરેક્ટર મૂકીએ એ તો મેટલ ન હોય એની તપાસ કરે છે. જ્યારે સિતાંશુ એમ કે છે કે મારી કવિતામાં તો જેની પાસે મેટલ હોય અને અવાજ થાય એ જ અંદર આવે. સર્જકતા માગે છે, સજ્જતા, ત્યારે ક્લાસિક કવિતા આપણને મળતી હોય છે. તો આ સમુદ્રની વાત કરે છે તો સૌથી પહેલું તો એ દેવો અને દાનવોએ સરળ કરી નાખ્યો, એ પહેલાનો સમુદ્ર મેં જોયો છે. તો પહેલું જે સ્ટ્રક્ચર છે આ પંક્તિનું એ છે કે તમને અને મને પ્રાગૈતિહાસિક કાળથી આજ સુધીનો કવિનો ધર્મ બતાવી દે છે કે કવિએ શું જોવું જોઈએ. સંકુલ એવું વાસ્તવ જોવું જોઈએ. કવિની સામગ્રી મોતી ન હોય. કોઈ કવિની સામગ્રી મોતી હોય તો એ કવિ એક અંશને ચાહે છે. એમ કહે છે કે હું મરજીવો નથી, હું કવિ છું. સાગરને તળિયેથી હું જ્યારે બહાર આવું ત્યારે મારા હાથમાં મોતીના મૂઠા ન હોય. મોતી નથી ખપતું. મોતી તો દરિયાનો એક અંશ, એને આખો દરિયો જ ખપે, જેમાં વડવાનલ પણ હોય. મૂળ તો આખી વાત અનુભૂતિની સમગ્રતાની વાત છે. એક તરફ ઝાડ છે, કવિતામાં એની સામે ન જોતા આકાશની વાત છે, જેમાં મનુષ્ય માત્રની વૈયક્તિક હયાતીના ઘેરોથી લઈને જટાયુ સુધીના
એટલે કે 20 થી લઈને એકલતા સુધીના મેટા નેરેટિવ્સ એની વાત છુપાયેલી છે. આ થોડી વાત અઘરી લાગશે, થોડી વાત વિચારવા જેવી લાગશે, પણ મોટા કવિ આપણને રોકી દે છે કે તમે વિચારો. અને બીજું કે દેવો અને દાનવોએ સરળ કરી નાખ્યો એ પહેલાનો સમુદ્ર એ કેવું છે? એ સંકુલ સમુદ્ર છે. આપણી હયાતી, આપણું વાસ્તવ કોઈ એક અંશથી નથી. એને એની ટોટાલિટીથી જોવું પડે, એની સમગ્રતાથી જોવું પડે. અને જો સમગ્ર રીતે તમે જુઓ તો જ એ વાસ્તવના અનેક સ્તરોને તમે ભેદી શકો. એટલે એ જે છે ટોટાલિટી, કે આખો સમુદ્ર, હું એક અંશ નહીં, માનવના હયાતીના, માનવીય વાસ્તવના બધા જ સ્તરો ભેદી શકાય તો જ માનવ અને આ જાત અને આ જગત અને આપણો આ જીવન સાથેનો સંઘર્ષ એ કાવ્ય રૂપ પામે. કવિની વાત આટલી છે આ નાનકડી 2 કવિતામાં. એટલે એ જે છે કે જેમાં દેવો અને દાનવોએ સરળ કરી નાખ્યા પહેલાનો સમુદ્ર, એટલે કે આપણી આસપાસનું ટોટલ વાસ્તવ, પૂરેપૂરું વાસ્તવ, એ એમની પ્રલય, ઘેરો, એ બધી કવિતામાં છે. જટાયુ સંગ્રહની વાત કરું છું. આમ તો ઘણી બધી કવિતાઓ છે. ઓડિસિયસનું અલેસુમાં તો નગર કાવ્યની આખી પરંપરા છે. પણ આ ઘેરો ને, પ્રલય ને, તરસ ને, કુવો ને, એવી 4-5 રચનાઓ એવી છે કે જેમાં આખું સમુદ્ર છે. માનવ જાતની હયાતીની ચારે બાજુથી તપાસ કરવામાં આવી છે. એમને નથી આવતી. હજી આને આપણે આગળ વધીએ કે માનો કે આ દેવો અને દાનવોએ સરળ કરી નાખ્યો એ પહેલાનો સમુદ્ર મેં જોયો છે. આ એક પંક્તિ આગળ હું અટકી ગયો છું અત્યારે. પણ શા માટે આની ગુપ્ત સંરચના અદ્ભુત છે? હજી વિચારીએ. એક કવિ એ ક્યારેય સિતાંશુ યશસ્ચંદ્ર, લાભશંકર ઠાકર એ એક સ્તરે ચાલતા જ નથી. આપણા મોટા ગજાના આધુનિક કવિઓ છે. તો આ પંક્તિની ગુપ્ત સંરચના શું છે? તો સહેજ વિડંબના અને માનવીય ગૌરવનું આધુનિક રૂપ કઈ રીતે સમજવું પડે. સંપ્રજ્ઞતા અનિવાર્ય છે. સિતાંશુ પાસે જવું હોય તો આપણામાં મેટલ હોવું જોઈએ, તો જ એ અંદર પ્રવેશ મળે. કઈ રીતે છે? દેવો અને દાનવોનું કામ વાસ્તવને આભાસી સરળતામાં મૂકી દેવાનું છે. આપણને ઉત્તરો આપી દે છે, સલામત ઉત્તરો આપી દે છે. સાચા હોય કે ન હોય, આપણે દેવ પાસે જઈએ અને આશ્વસ્ત થઈને પાછા આવી જઈએ. દાનવ પાસે તો આશ્વસ્ત થવાની વાત જ નથી. પણ દેવ અને દાનવ એની કામ જ આભાસી સરળતાના છલનું છે. ધર્મ અને અધર્મ બંને અંતિમો છે અને આ બંને અંતિમો આભાસી સરળતામાં જ રાચે. પણ વાસ્તવના સલામત પણ અંદરથી ખોખલા ઉત્તરોમાં આ કવિને રસ નથી અને કવિને ન જ હોવો જોઈએ. ધર્મ કે ધર્મની સત્તામાં ન પરખાતું સંકુલ માનવીય વાસ્તવ કેવળ કવિતા અને કવિ જ પારખી શકે એવી વાત અહીંયા છે. કે જીવનના એક સત્ય હું ધાર્મિક અર્થમાં નથી કહેતો, પણ જીવનનું એક પાસું જો પૂરેપૂરી રીતે આપણી સામે આવે એ સાચો કવિ અને એ સાચી કવિતા. એટલે માટે જ કવિ આ સિતાંશુ સર, અમારા તો સર છે, પણ સિતાંશુ યશસ્ચંદ્ર એ સીમાંકન અને સીમોલ્લંઘનમાં એક જગ્યાએ કહે છે. શું કહે છે? કે માણસ અને જગતના સંબંધમાંથી એક છેડે ખુવાર કરી દેતો સંઘર્ષ અને બીજે છેડે ઢબુડી દેતી શાંતિ પેદા થાય છે. આ સંબંધની વચગાળાની શક્યતાઓ અપાર છે અને એમાંથી મળતા અનુભવો પણ અપરંપાર છે. આ 2 અંતિમો પર તીવ્રતમ અનુભવ છે કે અનુભવનો અભાવ એ વિચારવાની ઉતાવળ તો કરાય જ નહીં. જન્મ પહેલા શું છે, મૃત્યુ પછી શું છે, આ વાસ્તવ છે એ આપણી સામે છે, એની પહેલા શું હતું, પછી શું છે, આ અંતિમોનો વિચાર આપણે બહુ પોકળ રીતે કરતા હોઈએ છીએ. આપણા તમામ નીતિશાસ્ત્રો, આપણા તમામ ધર્મો કવિતાની શરતે નથી કરતા. આપણને સલામત ઉત્તરો આપી દે છે કે હજી છે આગલો જન્મ, પછીનો જન્મ છે, ગયો જન્મ આ હતો. પણ એ પોકળ આપણે ક્યાં જાણીએ છીએ? આ નક્કર હયાતી ક્યાં છે? અહીં જ છે. તો આ વાત છે. તો આ વચગાળાની શક્યતાઓ છે જીવન. એમના ગ્રહણ નાટકનું એક પાત્ર છે ભટ્ટજી. ગ્રહો એને વીટલાય વળે છે. આખી સંરચના અદભુત છે ગ્રહણની. આરંભે જ
અને ગ્રહો એને ટપારે છે. આપણે નથી, શનિ નડે ને મંગળ નડે ને આ નડે, એટલે ગ્રહો એને ટપારે છે અને એમ કે છે કે આમ કરીએ ને તેમ કરીએ. તો કે તમારે જે કરવું હોય તે કરો, પણ કેવી રીતે જીવવું એ તો મારા હાથમાં છે. એ નાટકનો જ એક સંવાદ છે કે તમારે જેટલું નડવું હોય, જે કંઈ કરવું, એના સંવાદ તો સાહેબને યાદ હોય, નાટ્યકારને જે યાદ હોય, પણ મને બહુ જ ગમેલી બાબત એ છે કે તમારે જે કરવું હોય એ કરો, પણ દુઃખ આપો, સુખ આપો, નડો ન નડો, પણ કેવી રીતે આ સમયને મારે નાથવો એ તો માણસના હાથમાં છે, ગ્રહોના હાથમાં નથી. એ તો દુઃખ આપે અથવા તો સુખ આપે અને છટકી જાય, પણ હું તો છું. તો આ જે હું જે છે, તો સીમાઓ આંક્યા વિના સીમોલ્લંઘન કેવી રીતે થાય, આપણી આસપાસ રહેલું વાસ્તવ કેવી રીતે વેરવિખેર છે અને એને આકાર કેવી રીતે આપવો, આ બધી વાતો જરા નિરાંતે જોવા જેવી છે. જે છોકરાઓ કામ કરતા હોય એને માટે તો મજાની વાત બને, કારણ કે આમ માથાફોડી કરવી પડે એવી આ કવિતા છે. તો સૌથી પહેલું આપણે એ જોઈએ કે દેવો અને દાનવોએ સરળ કરી નાખ્યો એ પહેલાના સમુદ્ર વાળી કવિતાઓ કેવી છે. જેમાં પહેલી કવિતા હું જેની વાત કરીશ એ છે પ્રલય. સુંદરમનું એક કાવ્યની પંક્તિ છે સાહેબ, અહો જલ જલો જલ જલદ પૂરના ઘોડલા. પાણી વિશે સુંદરમે એ એક છંદમાં છંદોબદ્ધ રીતે ભયાનક પૂર આવે તો જાણે કે જલદ પૂરના ઘોડલા, આમ ઘોડા છૂટ્યા હોય એવી રીતે પૂર ફરી વળ્યા છે. તો મેં આ પ્રલયની વાત કરતી વખતે સુંદરમ ને યાદ કરીને હું આગળ વધીશ. અહો જલ જલો જલ જલદ પૂરના ઘોડલા. સુંદરમની ઘોડાપૂરને પ્રત્યક્ષ કરતી પંક્તિ સિતાંશુ યશશ્ચંદ્રના પ્રલય કાવ્યના પ્રથમ સ્તરને ખોડી આપનારી છે. આમ તો જળનો વિનિયોગ આપણે ત્યાં પુરાણોમાં નદી સુક્તથી શરૂ કરી અને મનુ સાથેની જળ કથા જે ઓડિસ્યુસનું અલસુમાં ખપમાં લીધી છે કે પ્રલય થાય છે અને પેલી માછલી આવે છે, આપ સૌને કદાચ ખ્યાલ હશે. સંપ્રજ્ઞ કવિએ ઓડિસ્યુસના અલસુમાં એ આખી પૂરા કથાનો ઉપયોગ કરી લીધો છે. જળ હંમેશા આપણને જુદી જુદી રીતે પડકાર ફેંકતું રહ્યું છે આપણા ભારતીય કવિઓને, અને જુદી જુદી રીતે જળ સાથે પનારા પાડ્યા છે આપણા કવિઓએ, છેક વેદથી શરૂ કરીને આજ સુધી. પણ સિતાંશુ યશશ્ચંદ્રની કવિતા આ પ્રલય રચના જરા જુદા મિજાજની છે, અદભુત રીતે ચાલે છે. તમે કવિતા વાંચો એટલે શરૂઆત જ આને તે કહે કોઈ પાણી એમ કરીને શરૂ થાય છે. આને તે કહે કોઈ પાણી, ના કોઈ સગપણ એને આંગણાના કુવા સાથે, પાદરના તળાવ સાથે કે ગામના દર સાલના પેલા વરસાદ સાથે. અને પછીની પંક્તિ જુઓ, આ પાણી પરાયું, રઘવાયું, ભુરાયું, આવ્યું 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 આ છેક ઘરના પાણીયારા સુધી ઘૂસી ગયું જનાવર ગુરકતું. એલિયટ નામના આપણા બહુ મોટા ગજાના વિવેચકે 3 સંજ્ઞાઓ આપી છે. એમાંની એક સંજ્ઞા છે ઓબ્જેક્ટિવ કોરિલેટિવ, વસ્તુલક્ષી સહસંબંધ. વસ્તુ અને એની સાથે સંબંધ ધરાવતી ઘણી બધી વસ્તુઓ સાથે મેળવીને ચાલીએ તો કવિતા ચાલે. તો પહેલી આ પ્રલયનો આરંભ પેલા 2-3 એના જે ખંડ છે, ખંડ પાડી શકાય એમ છે, એ પ્રલય થાય છે, પાણી આવે છે, સિમ્પલ વસ્તુ છે, ત્યાંથી શરૂ થાય છે. કવિતાની મજા એ છે સિતાંશુની કવિતાની કે શરૂઆત એકદમ સરળ રીતે થાય, આ કવિતાનો અંત પણ એકદમ સરળ આવે, પણ વચ્ચે આખું એક જુદું જગત આપણને મૂકી દે. તો પ્રલયનો આરંભ થાય છે, બિલકુલ સરળ છે. આમ સાવ સાદી રીતે સમજાવું કેટલાક વિદ્યાર્થીઓને આ યુપીએસસી માં છે એટલે કે આરંભ તો એવું થાય છે કે પાણી આવે છે, ભયંકર પાણી આવ્યું છે, પાણી આવ્યું છે. અને આપણે કેમ પાણી આમ એક માળ બીજા માળે પહોંચી ગયું હોય તો જ્યાં જગ્યા મળે ત્યાં આપણે રહીએ, દોડી દોડીને બધું ઘરવખરી બચાવવા, ઘરવખરી તણાય, એવા દ્રશ્યો છે અદ્ભુત. પાણી આપણી સામે પ્રત્યક્ષ થઈ જાય ભાષા દ્વારા, એવા દ્રશ્યો મુકાય છે જુદા જુદા કલ્પનોથી. ફરી વળતું પાણી, જનાવર, ગુરકતું જનાવર, પછી આમ બેસે છે તો કે થરકત થરકત એમ કરીને કે આના પાણી કેવા થરકે છે તો કઈ નહીં ચળકે છે એની સપાટી ઉપર ધીમું ધીમું ભેગું થઈ ગયું. મારા ઘરની અંદર પાણી ફરી વળ્યું છે, આપણા આખા શહેરને પ્રલય ઘેરી વળ્યો છે. કલ્પો
અને ક્યાં ક્યાં પાણી છે, પછી સ્થિર થઈ ગયું છે. અને આ કાવ્ય નાયક બેઠો છે એકલો અગાશીએ, આમ બચીને. અને ટાઇપોગ્રાફી પણ અદભુત છે. આની મજા એ છે પ્રલય કવિતાની. પાણી પછી આમ આમ નીચે ઉતરતું હોય એમ શબ્દો મૂક્યા છે. મારે બતાવવું પડે કે જુઓ આ રહ્યું પાણી, પરાયું, રઘવાયું, ભૂરાયું, આવ્યું આવ્યું આવ્યું, આમ આવે. પછી કઈ ઘરે અચાનક માનો કે મોરબીમાં મચ્છુ ડેમ તૂટ્યો એમ ભયંકર પાણી. હું વડોદરા હોસ્ટેલમાં હતો અને વિશ્વામિત્રીના પાણી પાછા આવ્યા ગટરમાંથી અને અમારી હોસ્ટેલના પહેલા માળ સુધી પાણી પહોંચી ગયું. તો અમે કઈ બધા ભેગા નહોતા, આમ છૂટા છૂટા બેઠા હોય. તો એ પણ ટાઇપોગ્રાફી અદભુત છે કે કેવી રીતે બેઠા છે. તો એકમેકથી અલગ કોરા કાગળ પર ઉધઈ, પછી અહીંયા કાણા પાડી ગ ઈ, એક અહીંયા બેઠો, એક અહીંયા બેઠો, એક અહીંયા બેઠો, એક અહીંયા બેઠો, ને વ ચે ર હી ગ યા હો ય. શબ્દો અક્ષરોની ગોઠવણી દ્વારા છૂટા છવાયા આખા. આ ભાષાનો જાદુગર છે આ કવિ. જાદુ કરી મૂકે છે કે આપણી સામે એક આખો જનસમૂહ પ્રત્યક્ષ થઈ જાય જો તમે એની સાથે મેટલ સાથે વાંચો તો. વાત આટલી જ છે. અને પછી આ પહેલું સ્તર છે કે પાણી આવે છે અને ચારે બાજુ પાણી ફરી વળે છે. પછી આ તો કવિતા છે, આ કઈ વર્ણન થોડું છે. સજીવ દ્રશ્યો મૂકી દીધા પછી કવિતા એકદમ છલાંગ મારે છે. જળ છે, પ્રલય જળ, એવું જ જળ ગર્ભ જળ છે. એક પાપ છે તો એક પુણ્ય છે. એક પ્રલય ક્યારે થાય? પાપ વધી જાય ત્યારે પ્રલય થાય. આપણે તો બધા ધાર્મિક માણસો, પૃથ્વી પર પાપ વધ્યું, પ્રલય થયો. તો પ્રલય સાથેનો પાપ સંજ્ઞા તો તરત કવિ ક્યાં પહોંચી જાય છે? છીનાળની છોકરી કુંવારકાને દાડા રહ્યા હોય અને પેલા ખ્યાલ ના આવે કે કેટલામો મહિનો હશે, અને પછી ધીમે ધીમે પેટ દેખાય ને ધીમે ધીમે એકમતી થઈ જાય અને સાંજ સુધીમાં તો દૂર દૂર બેઠેલા હોય એકમત થઈ જાય કે આટલામો મહિનો હશે. એમ પાણીની તસે તસું માપે છે કે આ પાણી કેટલું છે, કેટલા ફૂટ, આપણે શું વાત કરીએ. પણ વાત જે થાય છે ત્યાંથી કવિતાનું બીજું સ્તર શરૂ થાય છે. આ કવિતા જે ગ્રેટ પોએટ છે, ગ્રેટ પોએમ છે, એના આ લક્ષણો છે કે જે વાત થાય છે એ વાતમાં પહેલા તો છીનાળની છોકરીનું પાપ આખું ગામ, કોણ હશે આનો બાપ, શું અવતરશે આમાંથી, આ પ્રલયમાંથી શું થશે. અને સાથોસાથ કેવળ કવિ અસતની ઉપાસના કરે તો ન ચાલે, એમ સત્યની પણ નકરી ઉપાસના ન કરે. તો બંને સાથોસાથ ગર્ભજળની વાત માંડે છે કે જેમ 12 પ્રલય છે એમ મારી સ્ત્રી પુરુષ અને પ્રકૃતિનું મિલન થાય અને પછી જે આવે છે તે જીવન આવે છે, એ પણ જળમાંથી આવે છે. તો પ્રલયમાં આ જે એકબીજા સાથેનું રૂપાંતર છે, સત અસત થી ભરપૂર એવું આપણું વાસ્તવ કે એક બાજુથી આમ તમને એમ કે આ કોઈ કોનું પાપ હશે, કેમ આમ થયું, અને પછી પાછું અંબા દહિતા રક્ષ નારી રક્ષ, જલથી રક્ષ, જળમાં રક્ષ. હવે આખી કવિતા બહુ સરસ રીતે આગળ વધે છે, એકદમ સરળ રીતે આગળ વધે છે. અઘરી છે જ નહીં આ કવિતા. જોવું પડે, નિરાતે બેસવું પડે. આપણે હંમેશા છાપમૂલક અભિપ્રાયો આપી દઈએ છીએ. લાભશંકર ઠાકર હોય કે સીતા, અઘરા બહુ, કોણ બેઠું એની પાસે. કવિતા કદી અઘરી ન હોય, એકેય કવિતા અઘરી ન હોય જો એની પાસે સરવા કાને અને ખુલ્લી આંખે બેસો તો, નહીં તો ગડબડ થાય. તો આ ગર્ભજળ, આ પાપ, આ બધું ભેગું થાય છે. તમે એકલા બેઠા હો, માનો કે અગાશીએ ચારે બાજુ પાણી હોય, કેવા કેવા વિચારો આવે, સારા નરસા બધા જ વિચારો આવે. એવા વિચારોથી કવિતા શરૂ થાય અને પછી ગર્ભજળની વાત આવે. ગર્ભજળની વાત આવે એટલે જન્મ થાય. જન્મ થાય એટલે શું થાય? છોકરો કઈ સીધો આ પ્રવચન ના કરે જટાયુ વિશે, એ બડબડ કરે, બુડબુડ કરે. તો બડબડ અને બુડબુડ, પાણી અને વાણી, આ જે વસ્તુલક્ષી સહસંબંધક એ આ છે નિયતિબેન, કે બે ભેગી થઈ જાય છે ત્યાં. એક સાથે ઓબ્જેક્ટિવ અને કોરિલેટિવ ભેગું થઈ જાય છે, પાણી અને વાણી. પેલું બડબડ બુડબડ થાય છે અને આ બુડબુડ બુડબુડ થાય છે. શબ્દ છે ડુબાડતા પાણીનો જ ને મારી છે અર્થ વિનાની બુડબુડ. અને પછી શું થાય છે? જીવન ચક્ર શરૂ થાય છે. જળનું ઓબ્સેશન છે આપણા ભારતીય કવિઓને. જુદી જુદી રીતે જળ આવે. સિદ્ધાંશુની આ કવિતાઓમાં, જટાયુમાં જળના અનેક રૂપો છે. તો
પહેલા તો પાણી, પછી તો વાણી, પછી તો બડબડ, પછી બા ચા પા. વાણી શરૂ થાય, પાણી ઓસરે, પ્રલય ઓસરે, પણ ઓસરતો નથી. ધીમે 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 પાણી સાથે વાણી ભળતી જાય. બા ચા પા છે આમાં, આ રીતે છે. કોઈ વાંચે તો મજા પડી જાય. બ ચા પા, આખી આખી ભાષાની પ્રક્રિયા પાણી અને વાણી બંને સાથે ચાલે. અને પછી ધીમે ધીમે સ્વાદ ગમી જાય છે, ગમત પડે છે, ગમે છે, અને કહેવાય છે આગ સાપને જલ્દી રેલ, તે સાથે નવ કરીએ ખેલ. અને પછી ધીમે ધીમે વાણીના અનેક મરોડો આવે, અનેક મરોડો આવે, એમાં નિષિદ્ધ પ્રયોગો પણ આવે. કયો બાળક એવો છે કે જે નિષિદ્ધ પ્રયોગ ના કરતો હોય? ટેબુઝ આવે. જ્યારે બડબડ હતી ત્યારે ટેબુઝ નહોતા. લકા કહે છે, લાભશંકરની કવિતાના વિવેચનમાં આપણા ટોપીવાળા સાહેબે કહ્યું, પછી મેં લકાને વાંચ્યો, આવડે એવા અંગ્રેજીમાં સાહેબ, બહુ આવડતું નથી, પણ એમ કહે છે કે પેલા 3 વર્ષ જે બાળક છે એ જે બડબડ કરે છે એ સાચો છે. પછી તો બધું ચાલે છે, ગોઠવાઈ જાય છે. અને આ કવિ પણ એમ કહે છે કે બડબડ થતું હતું, પછી બા ચા પા, પછી તો કે પ્રલય 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 ચાલી રહ્યું છે ચારે બાજુ. આ જળ, આ પાણી, આ આપણે સૌ. અને ટેબુઝ, ટેબુક 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 પાણીડા. પાણીનો પડતો અવાજ સંભળાવે, કારણ કે ક્યાંક છાપરા ગળતા હોય, વરસાદ હજી અટક્યો નથી, પ્રલય છે, એની વચ્ચે ટપક 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 ટેબુક 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 પાણીડા. અને ટેબુઝ આવે. અને આ બધાની વચ્ચે આગળ વધતા વધતા છેલ્લે એમ કહે છે કે મારી નાભી પાસે સળકી ઉઠે છે પ્રલયના પાણી શ્વેત આદિમ, એક સાથે ઉગે છે મારા આકાશમાં ચંદ્રબિંબો. આમ કહીને ફરી પાછા આ કવિ તો બહુ સરળતાથી આખી વાતને સમેટી લે છે. શું? તો કે પણ અને પછી ને પહેલાની વાત જ છે આ. મેં કહ્યું ને, દેવો અને દાનવોએ સરળ કરી નાખ્યો. પણ પછી અને પહેલાની વાત તો છે આ. વાણી, પાણી, ગર્ભનું જળ, આપણી હયાતી, એની વચ્ચે છાપર્યા બેઠા છીએ. કોરા કાણા પડી ગયા હોય ચોપડામાં, જુદા જુદા ઉધઈ કોરી ગયા હોય શબ્દો, એવા અમે બેઠા છીએ એકબીજાને દૂર દૂરથી. બરોબર છે ને? એમ આપણમાં સંવાદો છે, આપણે બધા કરીએ છીએ. તો આ જે અંતર છે એ ખાલી પ્રલયનું નથી, એ ખાલી પાણી આવે છે ત્યારે જ નથી. અમારી હયાતી શું છે? છાપરા પર સલવાઈને બેઠો છું, તરતા નથી આવડતું વાણીમાં. હેલિકોપ્ટર આવ્યું, ફૂડ પેકેટ ફેંકે છે, ખાઈએ છીએ, પીએ છીએ, અને પછી આખી પ્રક્રિયા જીવનની બધું જ કરીએ છીએ, પાણીની વચ્ચે છીએ. બસ ત્યાં કવિતા પૂરી થઈ જાય. તો આખું પ્રલયનું એક કોલાજ આપણી સામે મૂકે, અનેક દ્રશ્યો એકબીજા સાથે અથડાવે. આ મોટા કવિની નિશાની છે. તો આ છે પ્રલયની વાત. શબ્દ ગોઠવણી, વિશિષ્ટ આપણા ટેબુઝ આવે, આપણા નિષિદ્ધ પ્રયોગો આવે, આપણી બડબડાટ આવે, આપણી વાણી જેમ ગિરમિટની જેમ ભાષા ઉગે, એમ ધીમે ધીમે સ્વાદ લાગે છે આપણને ભાષાનો, અને આપણે બોલતા થઈ જઈએ. અને ટેબુઝ આવે, અને પછી એની વચ્ચે આ ખેલ જ તો છે શું આ? અને છેલ્લે પાણીની વચ્ચે છીએ. બસ એક આખું જેને કહેવાય ને સજીવ એવું જગત આપણી સામે, આપણા વાસ્તવનું જગત. એટલે પ્રલયની જ વાત ન હોય, અમારા હોવાની તપાસ છે. આ આખો સંગ્રામ એ હોવાની તપાસના અહેવાલો છે. મારું હોવું એટલે શું? આવું જ બીજું હોવું છે એ ભીંસનું છે. ઘેરો નામની કવિતા છે, બહુ જ સરસ કવિતા છે. મધ્યકાલીન કોઈ રાજવી યુદ્ધ હાર્યો હોય, 3 યુદ્ધ હારી ગયો હોય ઉપરવાસમાં, હવે છેલ્લો ગઢ બચ્યો છે, અંદર બેઠો છે કાવ્ય નાયક, અને બહાર પેલો ઘેરો છે, અને એ ગઢ અને ઘેરાના સંબંધની સંકુલતા શરૂ થાય છે. શરૂઆત તો એમ જ થાય કે જાણે આ એક મધ્યકાલીન યુદ્ધની આખો પરિવેશ સર્જાઈ રહ્યો છે. અને પછી ધીમે ધીમે ઘેરા પર ઘેરા છે, ડુંગરા,
ડુંગરાના ઘેરામાં ગઢ, ગઢના ઘેરામાં માણસો, માણસોના ઘેરામાં ભીતરી મેદાન, ભીતરી મેદાનમાં બેઠેલો માણસ પૂછે છે કે ટકાશે? તો ઘેરાના આખા સંદર્ભો બદલાઈ જાય. આપણી હોવાની જે ભીંસ છે, આપણે હંમેશા સર મને એવું લાગે છે કે આપણે બહુ જ આંખો મીચી જઈએ છીએ. આ વેબસાઇટ જેવી અર્થસભર સંજ્ઞા એકેય નથી. આ અસ્તિત્વવાદ જેવી સાચી વાત કરનારી સંજ્ઞા એકેય નથી. આપણે પછી આલંબનો લઈ અને એને ધક્કો મારીને દૂર રાખીએ છીએ. હું અને તમે કેટલું સપાટી પરનું જીવીએ છીએ. આપણી ભીતરના વાસ્તવને કોઈ જો સેજ ચીરે તો કેવું જગત આવે છે, કેવી ભીંસ આવે છે. તો આ એક સમૃદ્ધ એવું જગત સિતાંશુનું જે છે એ આપણી સામે એક એવી હયાતીની જુદી જુદી ભીંસ આપણી સામે મૂકે છે. તો આ વાસ્તવની પડ છે. અનેક પ્રકારનો જરાક ખોદો તો અનેક સંરચનાઓ છે. આપણી આસપાસ જોઈએ તો આ પ્રલય છે. આપણી આસપાસ જોઈએ, આપણામાં જોઈએ તો કેટલા વિરોધાભાસો છે, કેટલા ઘેરા આપણી અંદર છે. અને પાછો પોતે તો મધ્યકાલીન કોઈ કવિતા રચતા હોય, એ યુદ્ધનું વર્ણન હોય, એમ કરતા કરતા ભેરું તારી સાથે વાત કરું છું. અને એમ કે એકાદી પેલી પડે છે તણખો અને ભડ 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 બધું સળગી ઉઠે છે. ભડ 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 અને પછી પાછી એમની જે સ્વિચ બદલવાની, ભડ કોણ ને કોણ કાયર, બધા માણસ, આમને માણસ અને સામને માણસ. તો ઘેરો કવિતા છે. ગઢ અને ઘેરાની જે આખું મેટાફોર લીધું એ એટલી સંકુલ છે અને એટલી સરળ છે. સરળ હોવા છતાં સંકુલ છે. આ તમે સહેજ વિચારો તો તમને પ્રથમ દ્રષ્ટિએ વાંચવાની પણ મજા આવે અને એની સાથોસાથ તમને એ પણ મજા આવે કે કેટલી અંદરની તપાસ આમાંથી ખુલે છે. અને એમાં જે ભાષા છે સિતાંશુભાઈની, એ આખા ઓડિસિયસનો અલેસોની બધી જે ભાષા ભૂમિકા છે એનાથી બિલકુલ જુદી. લડત, ઘેરો, આ બધી ભાષા એકદમ મધ્યકાલીન કોઈ વર્ણન, યુદ્ધના વર્ણનો થતા હોય અને એને સમકાલીન સમય સાથે મારી અને તમારી સાથે જોડી દે. આ એક બીજું બાબત થઈ. ત્રીજી બાબત છે વૈયક્તિક કરુણતા. એના મેટા નેરેટિવ્સ છે. વૈયક્તિક એટલે મેટા નેરેટિવ્સ ન હોય, પણ કવિ ક્યાં જાય છે? શા માટે એ ગ્રાન્ડ નેરેટિવ બને છે? ગ્રાન્ડ નેરેટિવ એટલે ભવ્ય વાતો, મોટી વાતો, નાની નાની વાત નહીં, આપણી આસપાસની નહીં, આપણા અસ્તિત્વને જગજોર કરી મૂકે એવા નેરેટિવ્સ લઈને આવે છે. એવા પ્રપંચો કરે છે આ કવિ. એ જે મેટા નેરેટિવ્સ છે એ કેવા છે? તો એ માટે એ જાય છે ક્યાં? વ્યક્તિગત કરુણતા માટે જાય છે પુરાકથા પાસે. નીત લકડ બજારમાં લાગી આગ ને બગલા ઉડ્યા 22, રામે શબરીને કેવડાવ્યું, હવે અવાયું તો આવીશ. એમ કરીને કવિતા શરૂ થાય. શબરીએ સાંભળ્યા બોલ, ત્યારે ફાગણ મહિનાના વાગતા હતા મોટા મોટા ઢોલ બજે, ત્યાં કોને કાને પડે શબરીની છાતીનો સુનકાર, બોલ્યા વિના દદડે. બોરા ઝૂલતા બોરડી, આંસુ ઝૂલતા આંખ, હવે સવાદ હું નહીં કહું રામજી, તારે ચાખવું હોય તો ચાખ. આ મારી વૈયક્તિક કરો, દેવું અને દાનવો નથી. આ તમે સમજો, આ જરા જુદા અહેવાલો છે. આ સરળ સમુદ્રની વાત નથી. મધ્યકાલીન કવિઓ તો આશ્વસ્ત હતા કે મામેરું કરશે શ્રી ગોપાળ. આપણે આશ્વસ્ત નથી. તો આ મીથ, આ જે પુરાકથાનો જે નૂતન વિનિયોગ કરે છે એ કેવળ શબરીનું કરુણ નથી. જેવો પેલો રામ અમર, એવી અમર શબરીએ આપ. તમે શબરી વેઇટિંગ ફોર ગોડોટ એ પશ્ચિમનું છે, પણ રાહ તો બધા જુએ છે. પૂર્વ હોય કે પશ્ચિમ, રાહ જોવાની છે અને કોઈ કદાચ આવતું નથી. આ હકીકત છે. તો આધુનિક સ્પર્શ આપે છે, મીથનું વિચલન સાધે છે. આપણા સમયની એક બહુ સરસ એવી 3-4 કવિતાઓ છે આ જટાયુમાં. શબરી, હનુમાનને પ્રાર્થના પણ વિશિષ્ટ છે કે તું જે કરીશ પણ વાનર, આ દરિયો તારાથી ખુદાશે નહીં. પોતાની અંદર રહેલી જે સંકુલતા છે, જે સમૃદ્ધ છે, એ હનુમાન જાણતા નહોતા, એમ કોણ જાણે છે?
અદભુત છે કવિતાઓ આ બધી. અને પછી આવે છે જટાયુ. જટાયુ કવિતા શીતાંશુની છેલ્લો ખંડ. તમે એક ઉદાહરણ આપું, રામ અને રાવણનું વર્ણન એક જ પંક્તિમાં અને 1200 વર્ષની ભાષા ભૂમિકા કરી દે છે. રામ કેવા અને રાવણ કેવા. જટાયુની એક પંક્તિ છે, દહમુહ ભુવન ભયંકર. રાવણ કેવો? તો પ્રાકૃત ભાષા જુઓ, પ્રાકૃત જ હોય ને રાવણ. દહમુહ ભુવન ભયંકર ત્રિભુવન સુંદર સીતારામ. તમે જુઓ કેટલી લ્યુસીડ ભાષા થઈ જાય, કારણ કે રામ છે. તો રામ અને રાવણ બંનેને જાણે. ભેંજાવું ને દાજવું એ એક જ છે. જટાયુ સંગ્રહના અંદરો અંદર એટલા છેડા મળે છે કે જો નિરાતે છોકરાઓ વાંચે, નવી પેઢી, તો એક જુદો જ આલેખ તૈયાર થાય. એમાંના કેટલાક સંકેતો મેં અહીં અત્યારે હું આપી રહ્યો છું કે જટાયુની જે મજા છે એ આ છે. નાની નાની કવિતાઓ જટાયુમાં છે, આ કાવ્ય સંગ્રહમાં, એ પણ વિશિષ્ટ છે. આધુનિકો છે ને એ શરીરનો મહિમા કરે. મને એકવાર પલાણ સાહેબ કહેતા હતા કે આ સમીર, આપણે ત્યાં બે વસ્તુનો મહિમા છે, મંત્ર અને તંત્ર. આપણે બધા ભૂલી ગયા. મંત્રમાં મન છે તો તંત્રમાં તન છે. બંનેને બરોબર જાણવું રહ્યું, પણ આપણે ભૂલી ગયા છીએ. આપણે તંત્રને નથી જાણતા. પણ આધુનિકો તો શરીર સાથે તો પૂરેપૂરા પુંસકતાથી જોડાય. કવિ હોય કે કવિયત્રી, તમે મનીષા જોશીની કવિતા વાંચો, તમે પ્રતિષ્ઠા પંડ્યાની કવિતા વાંચો, કે તમે શીતાંશુની સૂફી રોમાન્સ વાંચો, તું તારા રતુંબડા હોઠથી બોલ ઈશ્વર, હું ખડખડતા બજારો માર્ગો પર શાંત આરસની મૂર્તિ બનીને બેસી જઈશ વચન. આ કવિ છે. હવે એ કવિની કવિતાનો વિસ્તાર, સ્ત્રી કવિતા અદ્ભુત છે. સ્ત્રી સાથેનો એક કળામાં કશું અશ્લીલ ન હોય, જો એ કળાત્મક હોય તો. કળાત્મક હોય એટલે શ્લીલ અશ્લીલના ભેદ ભૂલાઈ જાય છે. આખી કવિતા સ્ત્રી સાથેનો દેહ જોડાય છે, એ જોડાતા દેહની કવિતા છે. કદાચ નારીવાદીઓ આપણને માફ ન કરે એવી કવિતા છે. ગોરાળું જમીન જેવી એ સ્ત્રી મારી આસપાસ પથરાયેલી છે. અને છેલ્લી પંક્તિ છે, એને મારા જેવો કોઈ મિત્ર નથી ને નથી મને એના જેવી કોઈ શત્રુ. આ મુકાબલો છે, પુંસક મુકાબલો છે. નાની નાની કવિતાઓમાં પણ બ્રહ્માંડની કલ્પના કરનાર કવિને, ઋષિને તારાઓનો ડર કેટલો લાગ્યો હશે હું જાણું છું. કેટલું સમેટવું પડતું હોય છે. ત્યાંથી કવિતા શરૂ થાય અને તારાઓના એક ડરામણા સૌંદર્ય પાસે ઉભું રહે અને છેલ્લે એમ આવે કે મને થાય છે કે મારી આ આંખોને તો હું પહાડની ટોચે કોઈ ગોખલામાં મૂકી આવું, મારી બીક વિના તારાઓને જોવા. હવે કવિતાને પાછી કેમ લાવવી? તારા તો ઠીક છે, પણ મારું શું? અને પછીની બે પંક્તિ છે, મને યાદ આવે છે મારી પ્રેયસીનો ક્ષણિક ચહેરો, મને મારી નજરની જરૂર છે. ત્યાં કવિતા પૂરી થાય. તો આ છે જટાયુની અને ભાષા સાથેનો એમનો જે વ્યવહાર છે. મેં કહ્યું એમ, દહું ભુવન ભયંકર, એ તો એક ઉદાહરણ છે. ભાષા કવિતા સ્વયં, સાહેબે એને નિબંધ તરીકે ઓળખાવે છે લગભગ, બરાબર ને, કે પદ્યમાં લખાયેલો નિબંધ છે. ભાષા મને તો ગમી ગઈ છે આપણી ગુજરાતી ભાષા. આખી કવિતા વાંચું અને તમારામાંથી એક પણ એમ ન બોલે કે આ આગલો કવિ છે. મને તો ગમી ગઈ છે આપણી ગુજરાતી ભાષા. સુખ દુઃખથી વાતો કરતા હોઈએ, સ્કૂલોમાં એડમિશનનો સવાલ, મંગલ મહુડીથી ગોધરે જતી એસટીના ટાઈમ, વિટામિન, પ્રજીવકો, આપણા જીમોડાનંદો દાસની બોનોલોતાર કાવ્ય સૌંદર્ય, મંત્રીશ્રીને અરજી, કાળુભાની ગગીએ મુલાકાત કર્યા એની વાત્યું ને આઈ લવ યુ સુરેખા, સાચે જ. અને હજી તો અપરંપાર સુરાવટમાં એનું સંગીત સાંભળ્યું છે મેં. બોલાતી ભાષા. શીતાંશુભાઈએ યશવંત દોશીને આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું હતું, પેલા યશવંત દોશી લીધા હતા ને, ઇન્ટરવ્યુઝ નામનું પુસ્તક છે, એમાં પૂછ્યું કે તમે શું ઈચ્છો છો ગુજરાત પાસેથી? તો કે ગુજરાતી ભાષા, એનાથી વધુ કે એનાથી ઓછું કાંઈ નહીં. તો હા, એનું અપરંપાર. અને પછી ગુજરાતીની વાત કરતા કરતા પછી આગળ વધે છે કે ભાષા અખંડ વેણ અમૃતનું.
ગંગા કહો, કહો હુગલી કે કહો દરિયો. અહીં ભાષા ઉચકાઈ જાય છે સાહેબ. અહીંયા ગંગા એટલે ગુજરાતી ભાષાની જ વાત નથી. ભાષા માત્ર સમુદ્ર છે, એને ચાહવી જ જોઈએ. આપણે કેવા ભાગ પાડી દીધા છે, સંસ્કૃત, ગુજરાતી, અંગ્રેજી. ભાષા માત્ર એના પોતિકા સૌંદર્ય સાથે. અને પછી આગળ વધે છે આ નિબંધ, સાહેબે કીધેલો નિબંધ કે કોણ બોલે છે આજે ગુજરાતી ભાષા, કોણ બોલે છે આ ગુજરાતી ભાષા. રેડિયોના ધ્રુજતા વાલ, ટેલિવિઝનના ટપકાથી બનતો ચહેરો, કે જે બોલ બોલ કરતા હોય કે કરતી હોય અને એની સામે મારું હાર્ટ ફેલ થાય તો એ બોલે જાય. મારી માં. પછીની પંક્તિઓ સાંભળો, કોણે કહ્યું આ કવિ જરા જુદા છે. મારી માં, ગુજરાતી ભાષા જેમ તીર વાગ્યું હોય. આપણે બધા કહીએ ને ગુજરાતી જોખમમાં છે, તો કવિની કહેવાની રીત જુઓ. મારી માં, ભાષા ગુજરાતી જેમ તીર વાગ્યું હોય અને ગાય હિસે તેમ હિસે છે તું. ધીરી બાપો ધીરી. આ આવ્યો તરગાળો. તરગાળો એટલે હેમાળા પટેલ, ત્યાંથી શરૂ થાય છે આખી વાત. ખ્યાલ છે ને, બડા ભવાઈના વેશ રચનારા આ સંપ્રજ્ઞ કવિ છે, બધું જોવું પડે. તીર વાગ્યું હોય ને ગાય હિસે એમ હિસે છે તું. મારી માં, ભાખા ગુજરાતી ધીરી બાપુ ધીરી. આ આવ્યો તરગાળો, કવિ જે બોલશે, બોલાવશે. શું? માણસ, માણસ બોલ, બોલ માણસ, ભાષા બોલ, બોલ માણસ, માણસની ભાષા બોલ, ફરી ફરીને બોલ માણસ, ગુજરાતી ભાષા બોલ. પૂરી. હવે જુઓ, આ આપણા સિતાંશુ યશસ્ચંદ્ર છે. આ મારું થોડુંક આમ શું કહેવાય, આમ થોડું બૃહદ સંદર્ભમાં વ્યાખ્યાન થઈ રહ્યું છે. તો આ જ સર્જક પછીની જે કવિતા જટાયુની બાજુમાં જ મુકાયેલી કવિતા, એનું અનુસંધાન સાધે છે આપણી નગર કવિતાઓ સાથે. આપણી ત્યાં નગર કવિતા બહુ વિશિષ્ટ લખાય છે, પણ આપણી નગર કવિતામાં નિરંજન ભગતથી શરૂ થયેલી નગર કવિતા અને સિતાંશુ યશસ્ચંદ્રની નગર કવિતાઓમાં મહત્વનું તત્વ છે અવાજ. નગરને ચાહો કે નગરને ધિક્કારો, આપણે બે જ વસ્તુ કરીએ છીએ, પણ નગરને જે છે તે સ્વીકારો. એના અવાજો, અરણ્ય જનજ્યાં અસંખ્ય પશુ હિંસા ધૂમતા, આ અવાજથી જ નગર પ્રત્યક્ષ થઈ જાય. તો મોહેન્જોદડો નામની રચના છે, સર્રિયલ રચના. હવે આ સર્રિયલ છે ને બધાને બહુ નડે છે, પણ બહુ સહેલું છે, બહુ સહેલું છે, બહુ સહેલું છે. સર્રિયલમાં બે જ વસ્તુ મહત્વની છે. હવે આ ફ્રેન્ચ મેં થોડુંક જરા કાલે જોયું તો મને ખ્યાલ આવ્યો કે એમાં એમ કે છે કે સર્રિયલમાં બે જ વસ્તુ મહત્વની છે. એક ચાન્સ, ગમે ત્યાંથી ચાન્સ લો, તમારે ગમે ત્યાંથી કવિતા શરૂ થાય અને ગમે ત્યાં પૂરી થઈ જાય. અને બીજું છે સેલ્ફ નોલેજ, મારું અભિજ્ઞાન. અને આ અભિજ્ઞાન એટલે કેવું, ઉપર છેલ્લું નહીં, મારી ભીતર રહેલા મારું અભિજ્ઞાન. એક બાજુથી અંદર જોવાનું છે અને બીજી બાજુ આ વેર વિખેર જગત છે. આપણે એને સંતુલિત રીતે જોઈએ છીએ, પણ છે તો વેર વિખેર. નાના નાના વર્તુળોમાં વેચાયેલું આપણું આ જગત છે, એની સાંકળો શોધવાની છે. તો આ મોહેન્જોદડો નામની સર્રિયલ રચના આખા નગરને, એના અનુભવને જુદી જુદી રીતે અવાજથી, ભાષાના જુદા જુદા પ્રયોગોથી પ્રત્યક્ષ કરવાનો એક પ્રયત્ન છે. એ મોહેન્જોદડોની રચના જે છે એ શરૂઆત જ એમ થાય છે કે હું અહીંયા સહી કરું છું તો સાન ફ્રાન્સિસ્કોમાં કોણ છે, અહીંયા કોણ છે, ત્યાં કોણ છે, શરૂ થઈ જાય છે ગમે ત્યાંથી આ કવિતા. તમારા જ નગરમાંથી અજાણ્યા બનીને જ્યારે પસાર થવાનું થાય છે ત્યારે જે આવે છે એ સર્રિયલ કવિતા. બેન્જામિન નામનો એક સર્રિયલિસ્ટ માણસે એવું કહ્યું છે કે જ્યારે તમે તમારા નગરમાં ભૂલા પડી જાઓ ત્યારે સર્રિયલ કવિતા આવે. તમારા નગરને તમે જુદી જુદી રીતે તપાસો તો આખું મુંબીજોદડો, મોહેન્જોદડો એક ભૂતકાળ અને વર્તમાનને અથડાવે અને આમ ઓટોમેટિક રાઇટિંગ ચાલતું હોય એવી રીતે એક આખું નગર, એના અવાજો, એના નાદ સાચર્યો. હજી તો કેટલી વાત થઈ શકે આ સર્જક વિશે. એક પડકારનો કવિ છે, પ્રતિકારનો કવિ છે. ગુજરાતી સાહિત્યમાં સમયે સમયે આપણને એવા સર્જકો મળ્યા છે કે જેણે પોતાનો યુગ ધર્મ બજાવ્યો છે. એ ડર્યા નથી, એ બધા સામે બેઠા છે. એ પડકારનો કવિ છે. તમે સિતાંશુભાઈ, જ્યારે મોડર્નિઝમ આવ્યું
ત્યારે એને યુગ ધર્મ બજાવ્યો, સર્રિયલ આવ્યો. હમણાંથી એમની કવિતાઓ જુઓ તો એકદમ સમાજ સાથેના એમની અપેક્ષાઓની કવિતા છે. પ્રતિકારનું કાવ્યશાસ્ત્ર છે એમનું. પ્રતિકાર કરે છે કે હું જીત્યો, તમે જીત્યા નથી તો હું હાર્યો પણ નથી, એમ કરીને વાત કરે છે. વખાર જુઓ, મહાભોજની કેટલીક કવિતાઓ જુઓ, તો હું એમ માનું છું કે આ કવિના કાવ્યના, આ જટાયુના કેટલાક આછા લસરકાઓ મને આવડ્યા. એવી રીતે ટૂંકા સમયમાં મેં કોશિશ કરી આ કવિની આવડે એવી વાત મેં કરી. સિતાંશુભાઈએ જ કીધું છે, આઈ લવ યુ બટ આઈ ડોન્ટ લાઈક યુ, એમ કહીને હું બેસું છું. યસ.